બેન પગાર અહીંયાથી લે છે ને નોકરી ફરજ બીજે બજાવે છે। કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી। અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરાઓનું બગડે છે। ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આયા જ નથી। તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરોબર। અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી। અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે? અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે। ડીસા તાલુકાના ગોળિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષિકા નિયમિત હાજર ન રહેવાની ફરિયાદોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગામના વાલીઓએ આજે શાળાની બહાર ભેગા થઈ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓનો આરોપ છે કે બાળકોના ભવિષ્ય સાથે રમાઈ રહ્યું છે અને શિક્ષણના હકથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે। વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ છતાં અધિકારીઓ તરફથી કોઈ પગલું લેવામાં ન આવતા વાલીઓએ આ પગલું ભર્યું હતું। મારું નામ માળી ઈશ્વરજી સોગાજી, જ્ઞાનાજી ગોળિયા પ્રાથમિક શાળા। બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત। એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં બેન હાજર થતા નથી। બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી વાત છે। એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે તો ભલે રખડી પડે, પણ અમે તાળું ખોલશો નહીં। અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે। અમે આ તાળું ખોલશો નહીં। છોકરા અમારા ભલે રખડે, સરકાર અમારા તરફથી જે વિચારવું હોય વિચારી લે। મારું નામ ભરતભાઈ ગેહલોત છે, હું જ્ઞાનાજી ગોળિયાનો છું। જ્ઞાનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર 500 થી 600 છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે। અને ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આયા જ નથી। તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરોબર। અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી। અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી। અમે વારંવાર રજૂઆત કરી, છતાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે। અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી। તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે અને વાલીઓની માંગ છે કે શિક્ષિકા સામે કડક પગલાં લેવામાં આવે તેમજ શાળામાં નિયમિત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે। ગામના વડીલોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને વહેલામાં વહેલી તટસ્થ તપાસ તથા કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે આ તાળાબંધીના પગલે અધિકારીઓ કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ ઉપલબ્ધ થાય છે કે નહીં। મારું નામ માળી સુરેશકુમાર બુધરાજી છે। હું એસએમસીનો અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં। અને ઉર્મિલાબેનને 2020થી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। અમે વારંવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી। બેન પગાર અહીંયાથી લે છે ને નોકરી ફરજ બીજે બજાવે છે। એના માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મિલાબેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે એને તાળું ખોલશો નહીં। એમને ના આવવું હોય તો બીજા શિક્ષકની અહીંયાથી રાજીનામું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ। મારું નામ રમેશકુમાર જગાજી, જ્ઞાનાજી ગોળિયાનો રહેવાસી છું। આ જ્ઞાનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં 2020થી ઉર્મિલાબેન હાજર થતા નથી। આ કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી। અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરાઓનું બગડે છે। 1 થી 5 ધોરણના શિક્ષક છે। મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી। અમે આગળ રજૂઆત કરો તો પણ તે ઓર્ડર કરે, છતાં કોઈ શિક્ષક માનવા તૈયાર નથી। આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ। અહીંયા શાળામાં લોક માર્યો છે। અમે એનું તાત્કાલિક ધોરણને 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું। આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરાનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી।